વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. સાચું શીખીએ, સાચી રીતે શીખીએ. આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પ્રથમ સત્ર યુનિટ 9 દીકરાનો મારનાર ના અભ્યાસ અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. યુનિટ 9 દીકરાનો મારનાર. લેખક ઝવેરચંદ મેઘાણી. સાહિત્ય પ્રકાર લોકકથા. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. પંક્તિમાં કયો ભાવ રજૂ થયો છે તે ઓળખો. પહેલો, એલા મહેમાનને કોઈ છાંટશો માં? ક. મમતા. ખ. ઉપેક્ષા. ગ. દયા. ડ. લાગણી. જવાબ આવશે ગ. દયા. બીજું, મને રોળશો માં, ભલા થઈને મને છાંટશો માં, તમારે પગે લાગુ. હઠ, હુકમ, આજીજી, સૂચના. જવાબ આવશે ગ. આજીજી. ત્રીજું, ખોટી વાત, આજ કોનો દી ફર્યો છે? ગર્વ, આશ્ચર્ય, જિજ્ઞાસા, દિલેરી. જવાબ આવશે ક. ગર્વ. ચોથું, હાલો બેટાની મૈયત કાઢીએ. અવહેલના, ઉદારતા, સ્વસ્થતા, મક્કમતા. જવાબ આવશે ગ. સ્વસ્થતા. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો. પહેલો, ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું હતું? ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. બીજો સવાલ, દેવળિયા ગામમાં કયા તહેવારની ઉજવણી થઈ રહી હતી? દેવળિયા ગામમાં હુતાશણીના તહેવારની ઉજવણી થઈ રહી હતી. હુતાશણી એટલે કે હોળીનો તહેવાર. ત્રીજો, ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને શેનાથી રંગવામાં આવે છે? ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને માટી, ગારો, છાણ જેવી વસ્તુઓથી રંગવામાં આવે છે. ચોથો સવાલ, મહેમાને પોતાને રંગવાની કેમ ના પાડી? મહેમાનને હુતાશણીનો જરાય ઉલ્લાસ ન હતો અને મહેમાનને રાજા મંદોદર ખાનને મળવા જવાનું હતું, તેથી મહેમાને પોતાને રંગવાની ના પાડી. પાંચમો, મહેમાનને રંગવાના આગ્રહનું શું પરિણામ આવ્યું? મહેમાને રંગવાની ના પાડી છતાં ઘેરૈયાઓએ એને રંગવાનો આગ્રહ રાખ્યો. પરિણામે બંને વચ્ચે ઝપાઝપી થઈ. મહેમાને પોતાનો બચાવ કરવા પોતાની પાસે રહેલી તલવાર મ્યાન સાથે વીંઝવા માંડી. આજુબાજુમાં ધૂળની ડમરી ઉડતી હતી, તેથી પોતે કાંઈ જોઈ શકતો ન હતો. એવામાં અચાનક જ તલવારમાંથી મ્યાન છૂટું પડી ગયું અને તલવારની ધાર અજાણતા જ રાજાના કુંવરને વાગી અને કુંવર મૃત્યુ પામ્યા. સ્વાધ્યાય. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો, દેવળિયા ગામમાં ધૂળેટીની ઉજવણી કેવી રીતે થઈ રહી હતી? દેવળિયા ગામના લોકો ધૂળેટી રમવા એકઠા થયા હતા. વચ્ચે મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો અને આજુબાજુ જુવાનો ઊભા હતા. હોળીનો તહેવાર હતો, આથી બધા જુવાનો લીલા, પીળા અને કેસરિયા રંગમાં હતા. ધૂળેટીનો તહેવાર ઉજવવા ઘેરૈયાઓ મર્યાદા ઓળંગી ગયા હતા. તેઓ ગાંડા થઈને માટી, છાણ જેવી વસ્તુઓથી એકબીજાને રંગવામાં મસ્ત હતા. દેવળિયા ગામમાં આવી રીતે ધૂળેટીની ઉજવણી થઈ રહી હતી. બીજો, કુંવરનું મૃત્યુ શી રીતે થયું? મહેમાને રંગવાની ના પાડી છતાં ઘેરૈયાઓએ એને રંગવાનો આગ્રહ રાખ્યો. પરિણામે બંને વચ્ચે ઝપાઝપી થઈ. મહેમાને પોતાનો બચાવ કરવા પોતાની પાસે રહેલી તલવાર મ્યાન સાથે વીંઝવા માંડી. આજુબાજુમાં ધૂળની ડમરી ઉડતી હતી, તેથી પોતે કાંઈ જોઈ શકતો ન હતો. એવામાં અચાનક જ તલવારમાંથી મ્યાન છૂટું પડી ગયું અને તલવારની ધાર અજાણતા જ રાજાના કુંવરને વાગી અને કુંવરનું મૃત્યુ થયું. ત્રીજો, રાજાએ પોતાના દીકરાના મારનારને કેમ છોડી મૂક્યો? ચારણ ખૂબ ગરીબ હતો. તેના સંતાનો ભૂખે ટળવળતા હતા, તેથી રાજા પાસે કંઈક મેળવવાની આશાએ તે ગામમાં આવ્યો હતો.
ચારણ ગામમાં આવ્યો ત્યારે ઘેરૈયાઓ ગાંડા તૂર બની હોળી રમતા હતા. આ ઘેરૈયાઓએ ચારણને રોળવાનો પ્રયત્ન કર્યો. ઘેરૈયાથી બચવા એણે મ્યાનમાં બીડેલી તલવાર કાઢીને વીંજી, પણ ધૂળની આંધીમાં અજાણતા જ રાજાના દીકરાના ગળામાં વાગી અને દીકરો મૃત્યુ પામ્યો. આમ ચારણથી અજાણતા જ આ બનાવ બન્યો હતો. એ જાણીને રાજાએ પોતાના દીકરાના મારનારને છોડી મૂક્યો. ચોથો, મંદોદર ખાનને પાછળ આવતા જોઈ મુસાફરે શું કર્યું? શા માટે? મંદોદર ખાનને પાછળ આવતા જોઈ મુસાફર દોડતા દોડતા અટકી ગયો અને પોતાની જ તલવાર પોતાના ગળે માંડી દીધી. કારણ કે મંદોદર ખાનને પાછળ આવતા જોઈ તેને થયું કે આમ પણ મરવાનું તો છે જ, તો પછી હવે નકામા પ્રયત્નો શા માટે કરવા? પાંચમો, મંદોદર ખાને ગામ લોકોને શું કહીને શાંત પાડ્યા? મંદોદર ખાને ગામ લોકોને કહ્યું કે આમ ગાંડા ન થવાય. એણે મારા દીકરાને જાણી જોઈને માર્યો નથી. એના ઘરે તેના દીકરા ભૂખે મરે છે. તે મારી પાસેથી કંઈક મેળવવાની આશાએ આવ્યો હતો અને ભૂલથી મારો દીકરો મર્યો. ખુદાની મરજી, દીકરો આપણા નસીબમાં નહીં હોય એટલે મરી ગયો, પણ એને ખાતર મારે હત્યાના પાપમાં નથી પડવું. બેટાની મૈયત કાઢીએ. પ્રશ્ન 2. આ પાઠમાંથી લોકબોલીના 5 વાક્યો લખો. પહેલું, હા ખબરદાર, મહેમાનને ઓળખાય નહીં એવા ચિતરી મેલો. બીજું, એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો ઊભી વાટે સીમાડે હળી કાઢી. ત્રીજું, ખોટી વાત, આજ કોનો દી ફર્યો છે. ચોથું, મારો લોટકો આદમી મને જીતવા ન દીધો ને તલવારને ઘોડી બેઉ લઈ ગયો. પાંચમો, ઠાલા મૂરખ શું બનાવો છો અમને? પ્રશ્ન 3. નીચેના શબ્દોનો વાક્યોમાં પ્રયોગ કરી અર્થસભર ફકરો લખો. આ શબ્દો છે પડછંદ, પાદર, પુરુષ, પાણી, પથ્થર, પાતાળ, પૃથ્વી, પ્રેમ, પડકાર, પગ. આ શબ્દોનો ઉપયોગ કરી અને ફકરો લખવાનો છે. એક મુસાફર ગામના પાદરમાં પ્રવેશે છે. તેના પગમાંથી લોહી વહેતું હોય છે. શરીરમાં 2-3 જગ્યાએ નાના મોટા ઘાવ હોય છે. ગામના પાદરમાં બેઠેલા પડછંદ શરીર ધરાવતા એક પુરુષે આ મુસાફરને પ્રેમથી પોતાની પાસે બેસાડી પાણી આપ્યું અને તેને શરીરમાં થયેલી ઈજાનું કારણ પૂછ્યું. મુસાફરે જણાવ્યું કે તમારા ગામના રસ્તે મને 2-3 લૂંટારાઓએ પકડ્યો અને મારી પાસે રહેલા તમામ માલસામાન લૂંટી લીધો અને મને માર્યો. મેં ભાગવાનો પ્રયત્ન કર્યો તો મારા પર પથ્થરમારો કર્યો. પહેલો પુરુષ ગુસ્સામાં આવી ગયો અને કહ્યું, હું આ ગામનો મુખી છું. આ લૂંટારાઓને પકડવા એ હવે મારા માટે પડકાર છે. હું પૃથ્વી તો શું, પાતાળમાંથી પણ તેમને શોધી કાઢીશ અને સજા આપીશ. પ્રશ્ન 3b. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પ્રભાત, સવાર, જુવાન, યુવાન, ફૂલ, કુસુમ, મહેમાન, અતિથિ, નસીબદાર, ભાગ્યશાળી, સુવાસ, સુગંધ. પ્રશ્ન 3ક. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. ભૂંડો, સારો, કોરી તો જૂની અથવા ભીની, પછવાડે, આગળ, મૂરખ, ચતુર, ઉલટો, સીધો, પાતાળ, આકાશ. પ્રશ્ન 5. દીકરાના મારનાર પ્રત્યેની મંદોદર ખાનની ઉદારતા એ વિશેના વર્ણનના વાક્યો પાઠમાંથી શોધી ટૂંક નોંધ લખો. પોતાનો દીકરો મરાયો છે એ સમાચાર મળતાની સાથે જ દરબાર મંદોદર ખાન તલવાર સાથે પોતાની રોજડી ઘોડી લઈને ચારણની પાછળ દોડે છે અને ચારણને પકડી લે છે. ચારણ પાસેથી સાચી વાત જાણવા મળતા જ મંદોદર ખાન ચારણને આ ગામ લોકો મારા રોક્યા રોકાશે નહીં એમ કહીને પોતાની રોજડી ઘોડી અને તલવાર આપી ભગાડી મૂકે છે. ગામ લોકોને મંદોદર ખાન એવું કહે છે કે મારો લોટકો આદમી મને જીતવા ન દીધો, મારી તલવાર અને ઘોડી બેઉ લઈ ગયો. પણ ગામ લોકો સમજી જાય છે કે મંદોદર ખાન જૂઠું બોલે છે. ગામ લોકો ચારણને માફ કરવા તૈયાર નથી.
મંદોદર ખાન શાંતિથી ગામ લોકોને સમજાવતા કહે છે કે એણે શું મારા દીકરાને જાણીબૂજીને માર્યો તો? એના ઘરે એવા કેટલા દીકરા ભૂખે મરે છે. જાણો છો, કોડ ભર્યો એ મારે ઉંમરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો એ તો ખુદા તાલાની મરજી. આપણા કિસ્મતમાં નહીં હોય. હાલો હવે બેટાની મૈયત કાઢીએ. ધેટ્સ ઇટ. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન. જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.